નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઉનાળામાં જેમ આપણે આપણી ત્વચાની કાળજી રાખીએ છીએ, શરીરની કાળજી રાખીએ છીએ, શરીરને અંદરથી સ્વસ્થ રાખવામાં ઘણા બધા ઉપાયો કરીએ છીએ, પૂરતું પાણી પીએ છીએ, તેવી જ રીતે ઉનાળાની આ ગરમીમાં આપણે આપણા વાળની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. હવે આ ઉનાળામાં જો તમે તમારા વાળની માવજત નથી રાખતા તો બની શકે કે તમારા વાળ વધારે ખરાબ થઈ જાય. ચલો જાણીએ કે ઉનાળામાં તમે વાળની કાળજી કઈ રીતે કરી શકો છો. તો ઉનાળામાં વાળને કેટલી વાર ધોવા જોઈએ આ પણ એક પ્રશ્ન છે, કારણ કે ઉનાળાની ઋતુમાં પરસેવો, ધૂળ અને ચીકણાપણું હોય છે. હવે આ એવી સ્થિતિ છે જેમાં વાળ ઝડપથી ગંદા થશે, ચીકણા થશે, માથાની ચામડીમાં તેલ જમા થશે અને જો તમે દરરોજ વાળ ધોશો તો વાળને નુકસાન પહોંચશે. હવે આવામાં પ્રશ્ન એ છે કે આપણે ઉનાળામાં વાળને કેટલી વાર ધોવા જોઈએ. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં 2 થી 3 વાર વાળ ધોવા પૂરતા છે. આનાથી શું થાય કે માથાની ત્વચા સાફ રહે, વાળ પણ સ્વસ્થ રહે, પરંતુ તમારા વાળના પ્રકાર ઉપર આ પ્રક્રિયા આધાર રાખે છે. કહેવાનો અર્થ એ છે કે જેમ ત્વચાના પ્રકાર હોય તે રીતે વાળના પણ પ્રકાર હોય. જેમ કે તેલી પ્રકારના વાળ, તો જેમની ખોપરી ઉપરની ચામડી વધારે તેલી હોય એમણે અઠવાડિયામાં 3 થી 4 વાર હળવા શેમ્પૂથી વાળ ધોવા જોઈએ. હવે ઘણા બધા લોકો એવા પણ હોય છે જેમના વાળ શુષ્ક હોય છે, તો જેમના વાળ શુષ્ક હોય તેમણે અઠવાડિયામાં 2 થી વાર વધારે શેમ્પૂને ટ્રાય ન કરવો જોઈએ. વધારે પડતા વાળ ધોવાથી તમારા માથાની ચામડી શુષ્ક થઈ શકે છે અને વાળ વધારે ખરાબ થઈ શકે છે. હવે એ સિવાય આજના જમાનામાં ઘણા બધા લોકો ડાયટિંગ કરતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે, યોગા કરતા હોય છે. જો તમે દરરોજ કસરત કરો છો અથવા ખૂબ પરસેવો વહાવો છો તો તમારા અઠવાડિયામાં 2 થી 3 વાર ફક્ત પાણી અને શેમ્પૂથી જ વાળને ધોવા જોઈએ. હવે વાત કરીએ કે કયા પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરી શકાય. તો ઉનાળામાં હળવા સલ્ફેટ મુક્ત શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે વાળને આવા પ્રકારના શેમ્પૂ નુકસાન નથી કરતા અને સારી રીતે સાફ કરે છે. તો દર્શક મિત્રો, જો તમને પણ વાળને લગતી સમસ્યા હોય તો તમારે આવા પ્રકારની ભૂલ કરવાથી બચવું જોઈએ, કારણ કે ઉનાળાની આ ગરમીમાં આપણે વાળની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે, જેથી વાળ ખરાબ પણ ન થાય અને વાળ સારા પણ રહે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.